ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે પ્રકૃતિને જોઈ, હવે આપણે આપણી પોતાની પ્રકૃતિને જોવાની છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભગવાન 10મા અધ્યાયમાં જે વાત કરી, જો કોઈ વ્યક્તિ પરમાત્માને અજન્મા, અનાદિ અથવા કરતા હરતા માને એટલે અંદરથી અનુભવથી માને, તો એનામાંથી જે કર્તાપણું છે, જે કર્મ બોન્ડેજ છે પાપરૂપી, એ નીકળી જાય. અને આવી જ વાત ભગવાને બીજા અધ્યાયમાં પણ કરી છે. કહેવાનો અર્થ, ભગવાન આખી ભગવદ્ ગીતામાં અર્જુનને એવું નતા કહેતા કે તું લડાઈ કર. ભગવાન અર્જુનજીને એ વાત કરતા હતા કે તું તારો સ્વધર્મ, વ્યક્તિગત સ્વભાવ, રસ, રુચિ, અંગ, તારું માઇન્ડસેટ, આને એ મુજબ તું કર્મ કર. તો શું થશે કે તો તારી જે કાર્મિક ટેન્ડન્સી છે, કે જે તું લઈને આવેલો છું, જે કરવા માટે લઈને આવેલો છું, એ એક્ઝોસ્ટ થશે. અને જ્યારે કાર્મિક ટેન્ડન્સી એની પૂર્ણતાએ પહોંચે ત્યારે પરમાત્મા પ્રાપ્તિ થાય. એ પહેલા પરમાત્મા પ્રાપ્તિ ના થાય. ગીતાનો સાર છે. ભગવાન કર્તા ઉપર વાતો કરે છે, કર્મ ઉપર વાતો નથી કરતા. પણ કર્તા અને કર્મ જોડાયેલા છે, એટલે આપણે લઈએ છીએ બધું કર્મ ઉપર. જીવનની તૃપ્તિ દરેક જગ્યાએથી આપણને શાંતિનો અનુભવ કેવી રીતે થાય, બરાબર? જો આગળ ભગવાન પછી 9મા શ્લોકની અંદર વાત કરે છે કે આ રીતે આગળ વધે તો એ વ્યક્તિને સંતુષ્ટ મળે, એટલે કહેતા સંતોષ મળે. આપણે જોયું હતું કે આપણું માઇન્ડસેટ, એટલે એક્વાયર કરેલી ટેન્ડન્સી અને આપણો જે એરિયા છે, એ પોઝિટિવ નેગેટિવ હોઈ શકે, એ પાર્ટ ઓફ છે. અને પછી આપણે આ પણ સમજ્યા હતા કે એક્વાયર કરેલી ટેન્ડન્સીની નીચે આપણી જીનેટિક ટેન્ડન્સી છે, કાર્મિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી છે. યાદ રાખો, કેટલીક જીનેટિક ટેન્ડન્સી અત્યારે સાયન્સ તમારે બદલી શકે છે, દવાથી, ઓપરેશનથી. પણ એનો અર્થ એ નથી કે તમે પરમાત્મા પ્રાપ્તિ પહોંચી શકો. તો આજે ખાસ આપણે સારનો સાર કે મારા જીવનની અંદર શાંતિ ક્યારે આવે, આપણે જાતે જ ચેક કરવાનું છે. આમાં કોઈ શાસ્ત્રોની કે બીજા કોઈની જરૂર નથી. તો આપણને ખબર છે કે પહેલી શાંતિ આપણને શામાંથી આવે છે. કોઈ પણ કામ આપણે નક્કી કર્યું હોય અને નક્કી કરેલું કામ આપણે એ સમયમાં અથવા એ રીતે પૂરું કરીએ તો આપણને એ કર્મ પૂર્તિ થઈ એને લઈને શાંતિમાં આવે છે. જો ચેક કરો. બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ તો કર્મ પૂર્તિ, બરાબર. અંદર રહેલી જ્યારે એનર્જી છે બેલેન્સ થાય, એટલે આપણું કાર્મિક દેવું છે કેવું થાય, ઓછું થાય. અને જો તમે બહુ ડીપરથી તમે ચેક કરો તો એ સમયે એ શાંતિ મળે, સંતોષ વધે. એ આપણી અંદર શાંતિ વધી રહી છે, અંદરની શાંતિ વધી રહી છે, અંદરનો સંતોષ વધી રહ્યો છે, અંદરની પૂર્ણતા વધી રહી છે, અંદરની સહજતા વધી રહી છે. આપણું અંતઃકરણ સમત્વમાં આવે પહેલું, બરાબર. અને પછી એમ કરતા 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 આપણું જેવું દેવું પૂરેપૂરું ઓછું થઈ જાય. અને આપણને આપણી ટેન્ડન્સી જે છે, કાર્મિક ટેન્ડન્સી,
જીનેટિક ટેન્ડન્સી, નેચરલ ટેન્ડન્સીની નીચેનો જે એનર્જી જ્યાંથી આવી રહી છે, જે એનર્જીના માટે આ બધું કરી રહ્યો છે, બરાબર, જેને લઈને છે, એ આપણું પોતાનું સ્વરૂપનો અનુભવ થવા માંડે. અને જ્યારે એ અનુભવ થવા માંડે ત્યારે આપણને સહેજે પૂર્ણતા વધવા માંડે, પૂર્ણતાની પ્રાપ્તિ થાય. અને ત્યારે જે શાંતિ છે એ ઊંચા શિખર ઉપર હોય. આપણે અત્યારે શું કરીએ છીએ કે મારો સ્વભાવ ક્રોધવાળો છે, હું ક્રોધને કાઢી નાખું. ક્રોધ એમ નહીં નીકળે. આપણે જ્યાં 3 સ્ટેપની વાત કરી, ક્રોધ અથવા જે સ્વભાવ છે એ વિકાર છે. ક્રોધ એક જાતનો વિકાર છે. પછી વિકાર જાય ક્યારે? વિકાર કર્તાને લઈને છે. યાદ રાખો, આપણે માત્ર વિકારને કાઢવા જઈએ છીએ સમજ્યા વગર, કર્તાને સમજ્યા વગર વિકારને કાઢવા જઈએ છીએ, નહીં નીકળે. ભગવાને વાત કરી 18મા અધ્યાયમાં કે કોઈ પણ કર્મ થશે, એ કર્મ ક્યારે થાય? તો કર્મ થવા માટે 5 વસ્તુની વાત કરી. પરિસ્થિતિ, કર્તા, કરણ, એની અંદર જે સાધન હોય, સાધન તો હોય, આ 3 વસ્તુ તો હોય, પણ એક્શન કરવી કે ના કરવી એ આપણા હાથની વસ્તુ છે ને, કર્તાના હાથની વસ્તુ છે. એટલે જ્યારે કર્તા એક્શન કરે એટલે ચેષ્ટા થઈ, એટલે કર્મ થયું. એ પહેલા કર્મ નહોતું થયું. અને એ જે ચેષ્ટા કરી એ કઈ રીતે કરી? તો એના અંદરના સ્વભાવની રીતે કરી. અંદરનો સ્વભાવ બહાર આવ્યો, બરાબર. એટલે જો ખરેખર જોવો હોય તો દરેક 5માંથી દરેકની મહત્વ છે, પણ કર્તાનું મહત્વ વધારે છે. કર્તાની સાથે એનો સ્વભાવ જોડાયેલો છે. કર્તાની સાથે એનો સ્વભાવ જોડાયેલો છે. એટલે જો એ કર્તા અને એનો સ્વભાવ બેને સમજી લેવામાં આવે તો ઘણા બધા ઉકેલ આવે. દાખલા તરીકે એક વ્યક્તિ છે, એને પોતાની ખબર જ નથી, અને પછી તમે એ વ્યક્તિ છે સ્વભાવ બદલવા જાય, એને કે ભાઈ મારો ક્રોધવાળો સ્વભાવ છે, હું બદલી દઉં, તો એમ ના બદલાય. એ શક્ય નથી. હવે બદલવું હોય તો પછી શું કરવું પડે ને? કાં પછી મેડિકલી કોઈ દવા કે સર્જરી કરે અંદરથી, જે પ્રમાણે જે, તો કદાચ થોડું ઘણું એમાં ફેર પડે. અને બીજો ઉપાય છે કે જ્યારે એ વ્યક્તિ એ પોતાનું વ્યક્તિત્વપણું છોડી દે, કર્તૃત્વ છોડી દે, સમજણથી અથવા જે રીતે, એન્ડ ઓફ ધ ડે કર્તૃત્વ છૂટી જાય. તો દાખલા તરીકે ભગવાન બૌદ્ધ, એને કર્તૃત્વ છૂટી ગયું તો પછી એને ક્રોધ ના આવે, બરાબર. અને આવ્યો હોય તો એ બીજાને નુકસાન કરે નહીં, બીજાના સારા માટે હોય. 2 વસ્તુ થઈ શકે. પહેલી વસ્તુ આવે નહીં, આવ્યો હોય ને તો બીજાના માટે આવે, કોકની અનુકંપા માટે આવેલો હોય. પણ એ અઘરી બાબત છે. એ અઘરી બાબત છે. એમાં આપણે જઈ ના શકીએ, કારણ કે આપણે આપણી જાતની અંદર જ જોઈ શકીએ. અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવાને બીજા અધ્યાયના 21મા શ્લોકમાં જે વાત કરી કે આત્મા અવિનાશી છે, શાશ્વત છે, અજન્મો છે, અચળ છે. અને આ જ વાત ભગવાને 10મા અધ્યાયના 3જા શ્લોકમાં કરી કે જો આ જ વાત તું પરમાત્મા ઉપર, અજન્મા છે, અનાદિ છે, સર્વકર્તા છે, જો આટલી વસ્તુ તું પકડી લે, આટલી વસ્તુ તને અનુભવથી સમજાઈ જાય, તો પછી તારો ઉકેલ આવે. અને આગળ જતા ભગવાને એ જ વાત કરી છે કે બધી જે આપણી અંદર રહેલી ટેન્ડન્સી છે, સ્વભાવો છે, કાઢવાના છે બહાર. આપણને એક રસ્તો બતાવવામાં આવેલો છે. આપણે એક કાર્ય માટે નિર્મિત થયેલા છીએ. એક કાર્ય માટે આપણે નિર્મિત થયેલા છીએ. જો ડીપરમાં જુઓ, બહુ જ ડીપરમાં, તો
કર્મ તો ચાલુ રહેશે. કર્મ કોસ્મિક ફ્લો એટલે નિયતિના આધારે છે, એ ચાલુ રહેશે. કર્મ સારું કે ખરાબ નથી. કર્તાનો ભાવ સારો કે ખરાબ હોય એના પ્રમાણે કર્મ નું બંધન છે. આ લોકની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મ લાભ કે હાનિ વિચારીને જ કરે છે. ચેક કરો, બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન એ જ કહેવા માંગે છે કે જ્યારે કર્મ કરવા માટે તારી પાસે લાભ કે હાનિ નથી તો તારાથી કોઈ કર્મ કે કર્મ બંધન થશે જ નહીં. કોઈ સારું કે ખરાબ કર્મનો સવાલ જ નથી ઉભો થતો. ક્રિયા માત્ર થઈ રહેશે. શું થશે? ક્રિયા માત્ર. અને કોસ્મિક ફ્લોમાં જો યાદ રાખો, કોસ્મિક ફ્લોમાં કોઝાલિટી છે, એની અંદર કર્મ રહેલા છે. કર્મની અંદર કેવું હોય? કોઝ અને ઇફેક્ટ હોય. આપણે એક બાળક પેદા કર્યું, આપણે એમાં કર્તૃત્વ ધારણ કરી એક બાળક પેદા કર્યું. વિચાર કરો એની ઇફેક્ટ કેટલા, જ્યાં સુધી તમારો શેડો જશે ત્યાં સુધી રહેશે. હિટલરે હજારો લાખો માણસો યુદ્ધમાં મારી નાખ્યા. એને જાતે નથી માર્યા, એના ઓર્ડરથી મરણા. તો આની ઇફેક્ટ ક્યાં જશે? કેટલી લાંબી જશે? તો હિટલર તો છે નહીં. એટલે કહેવાનો મારો અર્થ એક જ છે કે કોસ્મિક ફ્લોની અંદર કર્મ વહી રહ્યું છે. આપણે કંઈ લેવા દેવા નથી. આપણે એક પરિસ્થિતિ, કોસ્મિક ફ્લોમાં એક પરિસ્થિતિ આવે છે અને એ પરિસ્થિતિમાં આપણે આપણો રોલ પ્લે કરીએ છીએ. પણ આપણે સમજી લઈએ છીએ કે મેં કર્યું છે, એટલે પેલી પાણીમાં ભમરી થાય ને એમાં આપણે ત્યાં અટકી જઈએ છીએ. અને ભમરી જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આપણે પછી એ ભોગવવું પડે. પણ ભગવાન અહીંયા એ જ વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ, આજે દાખલા તરીકે આટલા યુદ્ધ ચાલી રહ્યા છે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર અને રશિયા યુક્રેનની અંદર, તો એની પાછળ કંઈક સુખ કે દુઃખની વસ્તુ જોડાયેલી છે, કંઈ લાભ કે હાનિ જોડાયેલી છે, કાંઈ જય કે પરાજય જોડાયેલો છે, કંઈક વસ્તુ જોડાયેલી છે, કંઈક મેળવવું છે, સકામ ભાવના જોડાયેલી છે. પછી એ સારી હોય કે ખરાબ હોય. યાદ રાખો, અત્યારે આપણું રામ મંદિર બની રહ્યું છે તો એમાં પણ એ જ વસ્તુ છે, સકામ ભાવના જોડાયેલી છે. અને જ્યાં સુધી લાભ કે સુખ કે જયની ઈચ્છા છે, રામ મંદિર બનાવી દે એના કારણે આવું થઈ જાય, ત્યાં સુધી જે કરતા છે, યાદ રાખો હું બીજાની વાત નથી કરતો, હું કર્તાની વાત કરું છું, ત્યાં સુધી એ કરતા છે એ કેવો છે? એનો અહંકાર ધારણ કરેલ કરતા છે. અને જ્યાં સુધી કર્તાની પાસે અહંકાર છે ત્યાં સુધી કદાપી એને શાંતિ નહીં મળે. કોને શાંતિ નહીં મળે? એને નહીં શાંતિ મળે. જ્યાં સુધી કર્તૃત્વ હશે ત્યાં સુધી આપણું શાંતિ મળે નહીં. યાદ રાખો કે નરેન્દ્ર મોદી સાહેબ છે તો એમનો અંદરનો સ્વભાવ મેનેજમેન્ટનો હોય, પોલિટિક્સનો હોય, અને એ મુજબ એમણે જે કોઈ કર્યું, મંદિર બનાવ્યું કે બીજી જે કોઈ એમની યોજનાઓ કરી, એમનો સ્વભાવ સંતોષાય એના માટે કરેલી છે. એમના જે કાર્મિક અંદરના જીનેટિક અને કાર્મિક ટેન્ડન્સી એમની ઓછી થાય એના માટે છે. એમની ચડ છે. યાદ રાખો, સિમ્પલ વસ્તુ, એમની ચડ છે અને એમના ખરજવા ઉપર એ ખણી રહ્યા છે. પણ તમે એની હાથે ભળી ગયા તો તમને જે સ્વભાવ મળેલો છે એમાંથી સ્લીપ થઈ ગયા. આ બહુ અગત્યની બાબત છે.
હું એમ નથી કહેતો કે લડાઈ એ સારી બાબત છે અથવા મંદિર બાંધવું એ ખરાબ બાબત છે. સારું ને ખરાબ એક દ્રષ્ટિકોણથી છે, વ્યક્તિના દ્રષ્ટિકોણથી છે, પ્રકૃતિના આ જગતના દ્રષ્ટિકોણથી છે, જગતમાં જે માણસો છે એના દ્રષ્ટિકોણથી છે, પરમાત્માના દ્રષ્ટિકોણથી નથી. પણ એથી અલગ બાબત છે અગત્યની કે મારે મારા સ્વભાવ મુજબ મારું જે દેવું છે એવું શું કરવાનું છે. મારે પુતિનના સપોર્ટમાં કે નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં કે કોઈ બીજા કોઈના સપોર્ટમાં મારે કૂદી પડવાનું નથી. મારે વિચાર કરવાનો છે કે મારી અંદર કઈ ટેન્ડન્સી છે, મારી ટેન્ડન્સી કેવી રીતે ઓછી થાય, મને કેવી રીતે સંતોષ મળે, મને કેવી રીતે સેટિસ્ફેક્શન મળે, મને કેવી રીતે સહજતા મળે, અને જાતે ચેક કરવાનું છે. કારણ કે ઘણી વાર આપણે કૂદી પડીએ એટલે શું થાય? કૂદી પડી એટલે મેં તમને કીધું ને, પહેલી શાંતિ મળે, તમને સારું લાગે કે અમે આ કર્યું, પણ પછી એ શાંતિ તમારી રહેશે નહીં. ચેક કરો કોઈ પણ જગ્યાએ. તમે કોઈ ધાર્મિક સભામાં જ્યાં હશો કે કોઈ ધાર્મિક સભાનું ઝંડિયું પકડ્યું હશે, કે આજે દાખલા તરીકે વિચાર કરો કે આ જગતની અંદર મોટા પ્રોજેક્ટો કેમ આવે છે, પછી સોશિયલ પ્રોજેક્ટ હોય કે ઓલિમ્પિકનો પ્રોજેક્ટ હોય કે પછી મંદિરનો પ્રોજેક્ટ હોય, કે બધા પ્રોજેક્ટો આવે છે શા માટે? એ આવે છે અને એમાં જો તમે પકડો તો નો ડાઉટ તમે પકડી. સપોઝ ઓલિમ્પિકમાં તમને કોઈ મોટું કામ આપવામાં આવે ને એ કામ તમે પકડી, તમારી ઈગો સંતોષાશે. અને જ્યારે કર્મ પૂરું થશે એટલે ઈગો સંતોષાણો, કર્મ પૂરું થયું એટલે તમને અમુક શાંતિ, સેટિસ્ફેક્શન થોડુંક મળશે. પણ એ કેવું હશે? થોડુંક. જ્યારે ઓલિમ્પિક પૂરો થઈ જશે પછી અંદર ખાલીપો આવશે. મારે કહેવાનો અર્થ આ છે, મેં એવા ઘણા ઝંડિયા પકડેલા છે મારા જીવનમાં, અને મારા અનુભવથી કહું છું, ને ભગવદ્ ગીતાને સપોર્ટ કરો છો. તમે જાતે ચેક કરો તમારા પોતાના અનુભવથી. તમે આવું કોઈ ઝંડિયું પકડશો તો શરૂઆતમાં સારું લાગશે, પણ એ આખું બધો પ્રોગ્રામ પૂરો થઈ જશે પછી અંદર ખાલીપો આવશે. અંદર ખાલીપો કેમ આવે ચેક કરો. અંદર ખાલીપો એટલે જ આવ્યો કે આપણે ખરેખર આપણું દેવું વસ્તુ નથી કર્યું, આપણે બીજા રસ્તે ભટકાઈ ગયા છીએ. આપણને ઘણીવાર ઘણી જગ્યાએ સ્ટ્રેસ ચડે છે. તો સ્ટ્રેસ પણ કેમ ચડે છે? ઘણી જગ્યાએ આપણને અંદરથી શાંતિ નથી થતી. તો કેમ નથી થતી? કરીએ છીએ સારું કર્મ છતાં શાંતિ કેમ નથી થતી? તમે 20 વર્ષથી રવિ સભા ભરતા હો અને તમને જો અંદરથી શાંતિ ના આવતી હોય, અંતઃકરણની શાંતિ ના આવતી હોય, સંતોષ ના આવતો હોય, તો પછી રવિ સભામાં જોશો શા માટે? તમને ક્વેશ્ચન માર્ક થાય છે. તમે એક જાતનું કામ કરો છો નર્સિંગમાં, તમે સપોઝ નર્સિંગમાં છો, તમે નર્સ છો, નર્સનું કામ કરો છો, અને પછી રોજ આવીને તમને શનિ રવિ ફ્રસ્ટ્રેશન આવે છે, તો તમે ચેક કર્યું કે તમને એમાંથી સંતોષ કેમ નથી મળતો? કેમ? તો એનું કારણ ભગવાને ચોથા અધ્યાયમાં વાત કરી છે કે જે અંદરના સ્વભાવ છે, એ અંદરના સ્વભાવ જ્યાં સુધી અંદરના જે સ્વભાવ છે, અંદરને કયા સ્વભાવ? તો પહેલું આપણે આપણી પોતાની એક્વાયર કરેલી ટેન્ડન્સીને સમજવી પડે, માઇન્ડસેટ સમજવું પડે. બીજી વસ્તુ આપણી જીનેટિક અને કાર્મિક ટેન્ડન્સીને આપણે સમજવી પડે. તો પછી આપણું અંતઃકરણનું સમત્વ આવે ને પછી સ્વરૂપનું સમત્વ આવે. પહેલું અંતઃકરણનું સમત્વ આવે. એટલે જે સ્વધર્મની વાત કરી છે એ આપણે જે અહીં કરવા માટે આવેલા છીએ એને લઈને કરેલી છે, બીજા માટે નથી કરેલી. સ્વધર્મ એટલે હું આ લોકની અંદર આવ્યો તો મારા જે આગળના કર્મો છે એને લઈ અને કાર્મિક ટેન્ડન્સી લઈને આવેલો છું, અને એના માટે મને શક્તિ આપેલી છે. એ શક્તિનો મારે ઉપયોગ, એ શક્તિ સાચી રીતે એક્ઝોસ્ટ થાય એ રીતે કરવાનો છે, ખોટી રીતે એક્ઝોસ્ટ થાય એ રીતે નથી કરવાનો.
અને એને લઈ અને પહેલા જૂના આપણે ભગવદ્ ગીતાના સમયમાં પહેલા બરાબર ભગવાને જ્યારે વાત કરી 4થા અધ્યાયમાં આપણે ત્યાં કર્મના આધારે બ્રાહ્મણ ક્ષત્રિય આ બધી જે કાસ્ટ હતી ને એ બધી કર્મના આધારે હતી, જન્મના આધારે નહોતી. પણ હવે જન્મના આધારે થઈ ગઈ. જન્મના આધારે ખોટી પડે, કર્મના આધારે જ એ આગળ વધી શકે. એટલે હવે એ કાસ્ટ તો રહી નથી, પણ એ કાસ્ટ રિલેટેડ તો બધું છે જ. કર્મ તો એવું જ છે. જે વ્યક્તિ ક્ષત્રિય હતો એને અત્યારે પોલિટિક્સ મેનેજમેન્ટ, અને પોલિટિક્સ બધે હોય, મેનેજમેન્ટ બધે જ હોય. એ તમારી નાની ઓફિસ હોય કે મોટી ઓફિસ હોય, કે પછી એ તમારી રિલિજિયસ સંસ્થા હોય, કે પછી રિયલમાં પોલિટિક્સ હોય, એ બધે જ રહેવાનું. એના માટે કોઈ તમારે સ્પેશિયલી પોલીસ ફોર્સમાં ભરતી થવું કે સૈનિકમાં ભરતી થવું એવું જરૂરી નથી. અને અગત્યની બાબત છે કે આજના યુગમાં આ જીવન ચલાવવા માટે પૈસો જરૂરી છે. એટલે પૈસાને તમે ફોકસમાં રાખો, રૂપિયાને ફોકસમાં રાખો, ડોલરને ફોકસમાં રાખો, એ ખોટી બાબત નથી. પરંતુ તમે જે કંઈ ભણ્યા છો, જે જોબ કરો છો, એમાં એવા થોડાક નાના મોટા ફેરફાર કરો કે જેથી કરીને તમારી જે અંદરની કાર્મિક અને જીનેટિક ટેન્ડન્સી છે ને એ એક્ઝોસ્ટ થાય, એ ફૂંકી મારાય. જેમ કોલસો છે, લાકડું છે, એ બળી જાય તો શું રહે? કશું ના રહે. એટલે એનર્જી એક્ઝોસ્ટ થવી જોઈએ. તો આપણું દેવું ઓછું થાય, તો આપણને શાંતિ મળે, તો પછી આપણને અંતઃકરણનું સમત્વ આવે. અને અંતઃકરણનું સમત્વ આવશે તો જ, જો અહીંયા ભગવાને જે બીજા અધ્યાયના 38મા શ્લોકમાં વાત કરી, અંતઃકરણનું સમત્વ આવે તો પછી ધીરે 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 આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મમાંથી લાભ હાનિ, સુખ દુઃખ કે જય પરાજયની જે આપણી ધારણાઓ છે, જે મેળવવું છે, એ ધીરે ધીરે ઓસરી જાય. પછી તો કર્મ તમારું એનું જ રહેશે, તમારી જોબ એની જ રહેશે, પણ તમને એમાંથી શાંતિ મળશે, સંતોષ મળશે, કોઈ સ્ટ્રેસ નહીં વધે. એટલે જો મેં અહીંયા 4 પગથિયા બતાવ્યા છે મારા અનુભવ મુજબ, કે પહેલો તો જે સ્વધર્મ છે, અંદરનો ઇનર સ્વભાવ છે, એને ઓળખો. બીજી વસ્તુ કે એ તમે જે કંઈ કરી રહ્યા છો, જે કંઈ તમે જોબ કરો છો, જે કામ કરો છો, એની અંદર એ ટેન્ડન્સીને એક્ઝોસ્ટ કરવાનો પ્રયત્ન કરો. તો તમને અંદરથી સંતોષ મળશે. હું અંદરના સંતોષની વાત કરું. આપણે પહેલા 3 સંતોષની વાત કરી. પહેલા સંતોષની વાત હું કદાપી ના જતા. પહેલા સંતોષ છે ને તમે લોકના ચડાયા ચડી ગયા છો, યાદ રાખો. અને પછી જો તમે સાચા માર્ગ પકડાશે ને તો એટ અલ્ટિમેટ યુઝ ઓફ યોર ઇનર ટેન્ડન્સી તમને અંદરથી સહજતા આવશે. અને આવું જે પાક્કું થયેલું ફળ હોય ને, આવા જે પાક્કા થયેલા વ્યક્તિઓ હોય, એના માટે અષ્ટાવક્ર ગીતા, સાંખ્ય, જૈન, બૌદ્ધિઝમ, લાઓત્સે, જ્ઞાન, ધ્યાન, આ બધી વાતો એના લાગુ પડે, બીજાનું લાગુ ના પડે. કારણ કે વ્યક્તિને ખબર પડી થોડી ઘણી કે હું કરતા શું, તો કર્તાનું કયું જ્ઞાન છે, કરતા કોણ છે. તો જનક જેવા હોય એને અષ્ટાવક્ર ગીતા પચે, બીજાને ના પચે. તો બીજાને શું કરવું પડે? આપણે જે આગળના પહેલા 2 સ્ટેપ કર્યા ને, પહેલા 3 સ્ટેપ એ કરવા પડે. ત્રીજા સ્ટેપ જે ત્રીજા સ્ટેપમાં હોય એના માટે ડાયરેક્ટલી જ્ઞાન છે. બીજા બધાએ તો પહેલી દોડ કરવી પડશે, અને દોડને નક્કી કરવું પડશે કે દોડવાથી મળશે નહીં, પણ દોડવું પડશે. દોડશો તો એક્ઝોસ્ટ થશે ને પછી ખબર પડશે. જો ભગવાન બુદ્ધ એમની રીતે દોડ્યા, આપણે આપણી રીતે દોડવાનું છે. દરેકનો સ્વભાવ અલગ હશે. મીરા એમની રીતે દોડ્યા, ચૈતન્ય મહાપ્રભુ એમની રીતે દોડ્યા.
દરેકનો અંદરનો સ્વભાવ અલગ છે. દરેકે પોતાની રીતે દોડ કરવી પડશે. અને જ્યારે તમે પછી સહજતામાં આવશો પછી તમને બાકી રહેશે નહીં. બાકી નહીં તો પછી કર્મના બોન્ડેજ ચાલુ જ રહેશે અને આવવા જવાનું તમારું ચાલુ રહેશે. એટલે આ સારનો સાર ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર વાત કરી એક ભગવાને ભગવદ્ ગીતાની અંદર કર્મની વાત કર્તાને લઈને છે, યાદ રાખો. અને જ્યાં સુધી સાચા અર્થમાં આ વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી મુશ્કેલી ઊભી રહેશે અને આવવા જવાનું ચાલુ રહેશે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.